હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક। પ્રવૃત્તિ નંબર 14માં અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ કરી જવાબ લખવો જરૂરી છે। મેં અહીંયા જે પુસ્તક વિશે લખ્યું છે તે જ પુસ્તક વિશે લખવું જરૂરી નથી, તમે તમને મનગમતા પુસ્તક વિશે લખી શકો છો। તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક। આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચવાના છે। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેના વિશે પુસ્તકની નીચે મુજબની વિગત લખવાની છે। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવવાની છે। આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો। હવે જોઈએ તો પુસ્તક વિશે છે। પુસ્તકનું નામ એક્ઝામ વોરિયર્સ, લેખકનું નામ છે શ્રી નરેન્દ્ર મોદીજી। પુસ્તકની કિંમત છે 90 રૂપિયા। પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે 208 રૂપિયા। પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો છે 25। આવી રીતે તમે જે પુસ્તક વિશે લખો છો તે બધી માહિતી અહીંયા લખવાની છે। ત્યાર પછી આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું તેની વિગત લખવાની છે। આ પુસ્તક મને મારી શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું છે। ત્યાં ઘણા બધા પુસ્તકો છે જે શાળાના બાળકોને ઘરે વાંચવા માટે લઈ જવા દે છે। ત્યાર પછી આગળ જોઈએ તો વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબત ગમી તે લખવાનું છે। બહુ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે ભયભીત થાય છે। આ બુક પરીક્ષાના ભયને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે વિભિન્ન તકનીકો આપે છે। આ બાબત મને ખૂબ જ ગમી। આ બુક પરીક્ષામાં ભયભીત ન થવાના ઉપાયો અને સલાહ આપે છે। તે વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધન વધારવાની પ્રેરણા આપે છે અને તેમને આત્મવિશ્વાસ અને સાહસ આપે છે કે તેમણે પરીક્ષા વિશે ચિંતા નહીં કરવી જોઈએ એવી સલાહ આપે છે વગેરે જેવી બાબતો મને આ પુસ્તકમાંથી મને ગમી છે। ત્યાર પછી આગળ જોઈએ પુસ્તકનો સાર જોઈએ તો એક્ઝામ વોરિયર્સ નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલું પુસ્તક છે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે લખવામાં આવ્યું છે। આ પુસ્તકમાં કઈ રીતે પરીક્ષાઓનો સામનો કરવો, કઈ રીતે અભ્યાસ અને જીવનની બાકી બાબતો વચ્ચે સંતુલન બનાવવું અને કઈ રીતે તણાવ મુક્ત રહેવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। પુસ્તકોના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે। સૌપ્રથમ વિશ્વાસ, વિદ્યાર્થી કઈ રીતે આત્મવિશ્વાસ ધરાવવો જોઈએ। પછી સમય વ્યવસ્થાપન, સમયનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવું તે સમજાવે છે। આરોગ્ય વિશે લખીએ તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ દર્શાવે છે। યોગ અને ધ્યાન વિશે લખીએ તો તણાવને દૂર રાખવા માટેના યોગ અને ધ્યાનની ટેકનિક સમજાવે છે। ત્યાર પછી પ્રેરણા વિશે લખીએ તો જીવનમાં પ્રેરણા મેળવવા અને લક્ષ્યને પહોંચી વળવા માટે ટિપ્સ બતાવે છે। પુસ્તકમાં વિવિધ પ્રવૃત્તિઓ, પ્રેરણાદાયી કોટ્સ અને ચિત્રો પણ સામેલ છે જે વિદ્યાર્થીઓને એક નવો દૃષ્ટિકોણ અને પ્રેરણા આપે છે। એક્ઝામ વોરિયર્સ માત્ર એક પુસ્તક નથી પરંતુ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને તણાવમુક્ત જીવન જીવવા માટે માર્ગદર્શન આપતું એક માર્ગદર્શક છે। આ રીતે તમે આ પ્રવૃત્તિ લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક પૂર્ણ થાય છે। ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।